હાય ફ્રેન્ડ્સ, આજે તમારી સાથે હું નટેલાની રેસીપી શેર કરવાની છું. ફ્રેન્ડ્સ, ઘરે નટેલા સ્પ્રેડ બહુ જ સરસ બને છે અને તમે એકવાર ઘરે બનાવશો પછી ક્યારેય તમે માર્કેટનું નટેલા યુઝ જ નહીં કરો. આ એકદમ ઇઝી અને સિમ્પલ રેસીપી છે. તમે ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે તમને આ સ્પ્રેડ કેવો લાગ્યો. તો ચાલો શરૂ કરીએ બનાવવાનું. વેલકમ ટુ અમીશાઝ કન્ફેક્શનરી. તો ચાલો શરૂ કરીએ. એના માટે ફ્રેન્ડ્સ આપણને જોઈશે બદામ, શુગર લીધેલી છે અને કોકો પાવડર. તો અત્યારે મેં હાફ કપ જેટલી બદામ લીધેલી છે. એ જ હાફ કપના મેજરમેન્ટથી શુગર લીધેલી છે અને 1/4 કપ જેટલું આપણે કોકો પાવડર લીધેલો છે. ફ્રેન્ડ્સ, આ મેજરમેન્ટથી આપણો ચોકલેટ સ્પ્રેડ એકદમ પરફેક્ટ બનશે. તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ. તો એના માટે આપણે સૌ પ્રથમ બદામ જે છે એને આપણે રોસ્ટ કરી દેવાની છે, એટલે શેકી લેવાની છે. તો ચાલો આપણે બદામને શેકી લઈએ. તો એના માટે ગેસ ઉપર આપણે પેન મૂકવાનું છે. પેન મૂકીને આપણે ગેસ ઓન કરી દીધો છે અને પેન ગરમ થાય ત્યાં સુધીમાં આપણે બદામ પણ એમાં નાખી દઈએ અને આપણું પેન જે ગરમ થઈ જાય પછી આપણે ફ્લેમને સ્લો કરી દેવાનું છે અને બદામને આપણે સ્લો ફ્લેમ ઉપર જ શેકવાની છે. વચ્ચે વચ્ચે આપણે આવી રીતે બદામને હલાવતા જવાનું છે અને ફ્લેમ આપણે સ્લો જ છે. થોડી વારે આપણે બદામને હલાવતા રહેવાનું છે જેથી કરીને બદામ આપણી સરસ રીતે શેકાઈ જાય. હવે તમને ખ્યાલ આવતો હશે કે બદામનો કલર પણ થોડો રેડિશ થવા માંડ્યો છે. આ રીતે આપણે 7 થી 8 મિનિટ સુધી બદામને શેકવાની છે ધીમા ગેસ ઉપર. હવે તમે જોઈ શકો છો કે આપણી બદામ સરસ શેકાઈ ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી દીધો છે. હવે બદામને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈએ. આપણી બદામ સરસ રીતે શેકાઈ ગઈ છે, રોસ્ટ થઈ ગઈ છે. હવે આપણે એને ઠંડી થવા દેવાની છે. તો બદામને આપણે સાઈડમાં હમણાં મૂકી દઈએ અને એને ઠંડી થવા દઈએ. ત્યાં સુધી આપણે જે હાફ કપ શુગર લીધી છે, ફ્રેન્ડ્સ આ તમે આખી ખાંડ આપણે લીધી છે, તમે દળેલી ખાંડ બી લઈ શકો છો. મેં અહીંયા આખી ખાંડ લીધી છે. તો એક મિક્સી જારમાં આપણે હાફ કપ ખાંડ લેવાની છે અને એને એકદમ બારીક પાવડરમાં ક્રશ કરી દેવાની છે. તો આપણી ખાંડ સરસ રીતે ક્રશ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે એકદમ સ્મૂથ પાવડર થઈ ગયો છે. હવે આપણે આમાં જે 1/4 કપ જેટલો આપણે કોકો પાવડર લીધો છે એ એડ કરવાનો છે અને ફરી પાછું આપણે એને એકદમ ફાઇન પેસ્ટ થઈ જાય અને કોકો અને શુગર એકરસ થઈ જાય, મિક્સ થઈ જાય એ રીતે બ્લેન્ડ કરવાનું છે. તો ચાલો બ્લેન્ડ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, આપણું કોકો અને શુગરનું મિક્સચર રેડી થઈ ગયું છે. હવે એને આપણે એક બાઉલમાં કાઢી લઈએ. તમે જોઈ શકો છો કે કોકો અને શુગર એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે. તો હવે એને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈએ. આ મિક્સચરને આપણે એક બાઉલમાં કાઢીને એને સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે એને એક સાઈડમાં મૂકી દઈએ અને જે બદામ આપણે લીધેલી છે એ હવે એકદમ રૂમ ટેમ્પરેચર પર ઠંડી થઈ ગઈ છે. હવે આપણે એને મિક્સી જારમાં લઈને એને ક્રશ કરવાની છે. એકદમ પેસ્ટ બને ત્યાં સુધી ક્રશ કરવાનું છે. તો આપણે બદામને ક્રશ કરી દઈએ.
બદામને આપણે ક્રશ કરી છે, તો તમે જોઈ શકો છો આ રીતે અધકચરો ભૂકો થયો છે. એને આપણે હજી ક્રશ કરવાની છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે બદામની એકદમ સ્મૂથ પેસ્ટ રેડી થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, અહીંયા મારું મિક્સી ખરાબ થયું હતું એટલે મેં જાર ચેન્જ કરી છે. તો એમાં આપણે બદામની પેસ્ટ લઈ લઈએ અને કોકો અને શુગરનું જે મિક્સચર રેડી હતું એ પણ લઈ લઈએ અને આને સરસ રીતે બ્લેન્ડ કરી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, હવે તમે જોઈ શકો છો કે આપણું ચોકલેટ સ્પ્રેડ એકદમ સરસ રીતે રેડી થઈ ગયું છે. આ રીતે તમે જોઈ શકો છો. હવે તેને આપણે એક બાઉલમાં શિફ્ટ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, આપણું પરફેક્ટ મેઝરમેન્ટ સાથેનું ચોકલેટ સ્પ્રેડ રેડી થઈ ગયું છે. આને નટેલા સ્પ્રેડ પણ કહી શકો છો. અને આપણે સૌ જાણીએ છીએ કે બદામ એ રિચ સોર્સ ઓફ પ્રોટીન છે અને આપણે જે સ્પ્રેડ રેડી કર્યું છે એ વિધાઉટ એની પ્રિઝર્વેટિવ છે. તો આશા છે કે મારી રેસીપી આપ સૌને પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક અને શેર જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.